ચેપ્ટર 1 ની અંદર આપણે સંબંધની વાર્તા કરી. હવે આપણે આગળ જઈએ છે વિધેય. તો પહેલા વિધેયની વ્યાખ્યા શું છે? તો વિધેયની વ્યાખ્યા એટલે એવો સંબંધ કે પ્રદેશનો પ્રત્યેક ઘટક એક અને માત્ર એક વખત આવવો પડે. 11મા ધોરણની અંદર આપણે ભણેલા છે, છતાં બી તમને વ્યાખ્યા કહી દઉં કે પ્રદેશનો પ્રત્યેક ઘટક કેટલી વાર આવવો જોઈએ? એક અને માત્ર એક જ વખત. રિપીટ થઈ જાય અથવા પુનરાવર્તન થાય તો ચાલે નહીં. બરાબર? 11મા ધોરણના લેક્ચર મેં તમને મોકલેલા છે, એની અંદર વિધેયની વ્યવસ્થિત ડેફિનેશન આપેલી છે. તો હવે અહીંયા આપણે વિધેયના બે પ્રકારો ભણવાના છે. એક વિધેય એટલે કે વન ફંક્શન ઇન્જેક્ટિવ, અને વ્યાપ્ત વિધેય ઓન ટુ ફંક્શન સબ્જેક્ટિવ. તો આ એક અને વ્યાપ્ત શું છે એના માટે સમજવા માટે પહેલા આપણે f from a to b આ જે લખ્યું હોય, પહેલું જે લખ્યું હોય એને કહેવાય ડોમેન, પ્રદેશ. બીજો જે લખ્યો હોય તે કોડોમેન, સહપ્રદેશ. અને fx વડે જે ગણ બને તેને કહેવાય રેન્જ ઓફ f. આ રેન્જ ઓફ f 100% r of f is subset or equal to b. b means codomain of f. ઓકે, મતલબ જે વિસ્તારની અંદર જે ઘટકો હશે તે બધા કમ્પલસરી કોની અંદરથી આવશે? સહપ્રદેશમાંથી આવશે. એવું ક્યારેક બને કે આખો સહપ્રદેશ આવી જાય, ક્યારેક એવું બને કે બધા ઘટક ન આવે, અમુક રહી જાય, પણ આવશે કોની અંદરથી? સહપ્રદેશમાંથી. ઘટક લેવાનો પ્રદેશમાંથી અને જવાબ આવશે સહપ્રદેશમાંથી. અને જવાબનો જે ગણ છે તેને કહેવામાં આવે છે વિસ્તાર, રેન્જ. ઓકે, તો એક વિધેયની જે વ્યાખ્યા છે અહીંયા ધ્યાન આપજો કે પ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ, પ્રતિબિંબ એટલે fx, x નું પ્રતિબિંબ fx. પ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ અનન્ય હોય. મતલબ એક ઘટક છે એનું પ્રતિબિંબ, બીજાના ઘટકનું પ્રતિબિંબ, ત્રીજા ઘટકનું પ્રતિબિંબ, બધાના પ્રતિબિંબ અલગ અલગ હોવા જોઈએ. તો તેવા વિધેયને એક એટલે કે વન અથવા ઇન્જેક્ટિવ ફંક્શન કહે છે. શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં, આપણે રોજ એક વિધેય જોઈએ છે આપણા રિયલ લાઈફમાં. તમે રોજ સવારે તૈયાર થાવ છો ત્યારે મિરર સામે ઊભા રહ્યો છો, તો તમે ઊભા રહો છો તો તમારું પ્રતિબિંબ દેખાય છે. તમારા ભાઈ ઊભા રહે તો ભાઈનું પ્રતિબિંબ દેખાય છે. મમ્મી ઊભા રહે તો મમ્મીનું પ્રતિબિંબ દેખાય છે. મતલબ આ જે મિરર જે છે, મિરરમાં તમે જે સામે ઊભા રહ્યો છો એનું પ્રતિબિંબ દેખાય છે. એટલે કહેવાનો મતલબ દીકરા, દરેક ઘટક બદલાય છે એમ એના જવાબ પણ સામે પ્રતિબિંબ બદલાઈ ગયા. એને કહેવામાં આવે છે વન ફંક્શન, એક વિધેય. બરાબર છે કે બીજા નથી આવી જતા ને? આપણે ભૂત પ્રેત આત્મા કઈ નક્કી ના હોય. અને વ્યાપ્ત વિધેય કોડોમેન ઓફ એટલે કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય તો f ને વ્યાપ્ત એટલે કે ઓન ટુ અથવા સબ્જેક્ટિવ વિધેય કહેવામાં આવે છે. આ બે વ્યાખ્યા ખૂબ જરૂરી હતી અને મહત્વની છે, કારણ કે જરૂર પડશે એટલે કહીશું તમને. તો એક એટલે શું? દરેક ઘટકનું પ્રતિબિંબ અલગ અલગ. વ્યાપ્ત એટલે શું? વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર કેવા હોવા જોઈએ? સમાન. એટલે કે દીકરા, વ્યાપ્ત વિધેય મેળવવા માટે વિસ્તાર મેળવવો પડશે, એક વિધેય મેળવવા માટે પ્રતિબિંબ મેળવવા પડશે. તો બેમાં વિસ્તાર જ મેળવવાનું થાય, બે હરખા જ થાય. હવે મેં એક ઉદાહરણ લખ્યું છે. પહેલું આ એક છે, વ્યાપ્ત છે એવું કીધું છે. એક અને વ્યાપ્ત ચેક કરવાનું છે. બોલો, એકમાં શું કીધું હતું? દરેક ઘટકનું પ્રતિબિંબ અલગ અલગ હોવું જોઈએ. તો એકનું પ્રતિબિંબ a કહેવાય, બેનું પ્રતિબિંબ d કહેવાય, ત્રણનું પ્રતિબિંબ b કહેવાય, ચારનું પ્રતિબિંબ c કહેવાય. જો તો બધા જ અલગ અલગ છે, એક છે. હવે દીકરાઓ, આ જે લખ્યો હોય ને આમ તીર અહીંયા છે ને, એટલે આ સહપ્રદેશ કહેવાય. તો દીકરા, જે આપણો આનો વિસ્તાર કોણ આવે? a, પછી b, c ને d. આ ઈ રહી જાય. એટલે કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી, માટે વ્યાપ્ત નથી. ક્લિયર થયું? એટલે આપણે મેઇન વસ્તુ, તમને બે વસ્તુની ખબર હોવી જોઈએ. એક તો સહપ્રદેશ અને વિસ્તાર શું બને છે.
બરાબર છે। અને પ્રદેશનો પ્રત્યેક ઘટક એક અને માત્ર એક જ વાર આવે, એ તો વિધેય જ હોય, પણ એના પ્રતિબિંબ બધાના અલગ અલગ આવે તો જ એ એક એક કહેવાય। ચાલો અહીંયા જોઈએ, 1 નું પ્રતિબિંબ એ, 2 નું પ્રતિબિંબ બી, 2 નું પ્રતિબિંબ સી, એટલે બે છે અને પ્રતિબિંબ કેટલા મળ્યા છે? 2। બી અને સી બંને પ્રતિબિંબ કહેવાય। 3 ને પણ 2 પ્રતિબિંબ કયા કયા? ડી અને ઈ, અને 4 નું પ્રતિબિંબ ઈ। આ વિધેય જ નથી, આ વિધેય નથી। વિધેયની વ્યાખ્યા શું છે? પ્રદેશનો પ્રત્યેક ઘટક એક અને માત્ર એક જ વાર આવવો પડે, પણ અહીંયા તો 2 જુઓ કેટલી વાર આવી ગયા? 2 વખત આવી ગયા। 3 પણ કેટલી વાર આવી ગયા? 2 વખત આવી ગયા, એટલે વિધેય જ નથી। આ સંબંધ છે, વિધેય નથી। ચલો હવે આની અંદર જુઓ તો શું થાય છે, બોલો આમાં, બોલો। 1B 2A 3C 4C એક એક છે, અને વ્યાપ્ત પણ છે। તો દીકરાઓ એક એક અને વ્યાપ્ત બે હોય શું કહેવામાં આવે છે? બાયજેક્ટિવ। એક એક અને વ્યાપ્ત હોય તો હવે આ બોલો તો ભાઈ વિધેય જ નથી, વિધેય નથી। શું કામ નથી? આ તગડામાંથી 2 તીર નીકળ્યા કે નહીં? તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય? વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય અને એક એક કોને કહેવાય? દરેક ઘટકનો જવાબ અલગ અલગ આવે। હવે દીકરાઓ એના માટે આ વાક્ય રચના ખાસ લખવી પડશે। આપણે એમ કીધું કે ઘટક અલગ અલગ, તો પ્રતિબિંબ કેવા હોવા જોઈએ? અલગ અલગ। ઘટક અલગ અલગ હોય તો પ્રતિબિંબ કેવા હોવા જોઈએ? અલગ અલગ। તો દીકરા 11મા ધોરણનું તર્ક ચેપ્ટર છે, એમાં સમાનાર્થી પેરાણ એક આવતું હતું। જો પી તો ક્યુ, જો પી તો ક્યુ નું સમાનાર્થી પેરાણ જો નેગેશન ક્યુ તો નેગેશન પી, આવું કાંક હતું। એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે કે ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ ડોમેન ઓફ f માટે આને આ બાજુ લીધું, એટલે કે નોટ ઇક્વલ ટુ છે તો ઇક્વલ ટુ હોય તો આ નોટ ઇક્વલ ટુ છે તો ઇક્વલ ટુ, એટલે કે બે પ્રતિબિંબ સમાન હોય તો એના ઘટકો પણ કેવા હોય? સમાન। તો એને એક એક વિધેય કહેવામાં આવે છે। પણ પહેલા એક જ વસ્તુ છે, ઉદાહરણથી તો પહેલા ચેક કરવું જ પડશે, એમાં કોઈ છૂટકો નથી। 11મા ધોરણનું। અને વ્યાપ્ત માટે ફોર ઓલ y બિલોંગ્સ ટુ કોડોમેન ઓફ f, કોડોમેન ઓફ f એટલે સહપ્રદેશ। આપણે એક વસ્તુ કીધી છે કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન, આ y જે છે તે મેં કોની અંદર લીધો? સહપ્રદેશમાં લીધો। હવે x એ પ્રદેશમાંથી મળે કે જેથી કરીને fx બરાબર y, આ fx એટલે કોણ? વિસ્તારનો ઘટક, વિસ્તારના ઘટકો, બરાબર। અને y મેં કોની અંદર લીધો? કોડોમેન ઓફ f। તો દીકરા બંને સરખા થઈ ગયા, એનો મતલબ સહપ્રદેશ અને વિસ્તાર કેવા થઈ ગયા? સમાન। આ વાક્ય યાદ રાખવાનું છે। પ્રત્યેક y બિલોંગ્સ ટુ કોડોમેન ઓફ f માટે x બરાબર, આજે ખાલી જગ્યામાં શું લખવું હું તને સમજાવું પછી। ખાલી જગ્યા બિલોંગ્સ ટુ ડોમેન ઓફ f એવો મળે કે જેથી કરી fx બરાબર શું થાય? y। fx બરાબર y એટલે બેટા fx એ વિસ્તારનો ઘટક છે ને y આપણે કોની અંદર લીધો છે? સહપ્રદેશમાં। તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય તો એને શું કહેવામાં આવે છે? વ્યાપ્ત વિધેય। ઓકે, ચલો સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીએ। એક એક અને વ્યાપ્ત ચકાસવું એવું કીધું છે। હવે અહીંયા આર સ્ટાર લખ્યો છે ચોપડીની અંદર। આર સ્ટાર નો મતલબ એવું લખ્યું છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા। આનો મતલબ શું ખબર? શૂન્યતર એટલે શૂન્ય સિવાયની બાકીની બધી વાસ્તવિક સંખ્યા, એટલે કે આર સ્ટાર બરાબર આર આખો જ, પણ એમાંથી 0 શું કરી દેવાનો? બાદ, એટલે કે ઋણ ધન બધું જ। હા, જો આર પ્લસ લખ્યું હોય ને, આર પ્લસ, તો બધી ધન વાસ્તવિક સંખ્યા, એમાં 0 નો આવે ને ઋણય નો આવે। આર માઇનસ લખ્યું હોય તો બધી ઋણ વાસ્તવિક સંખ્યામાં 0 આવે નહીં, પણ અહીંયા આર સ્ટાર કરેલું છે અને એને સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આર સ્ટાર એટલે શૂન્યતર વાસ્તવિક સંખ્યા, આવું એક લખેલું છે। એટલે
આપણે શૂન્યતર વાસ્તવિક સંખ્યા એટલે આર તો ખરો જ, પણ એમાંથી 0 લેવાય નહીં. અને સીધી ખબર પડે દીકરા, છેદમાં 0 હોય એ ચાલે નહીં. હવે તમે વિચારશો કે ભાઈ f(x) બરાબર 1/x. આપણે પહેલા આ પહેલો ભાગ આપ્યો છે અને આ બીજો ભાગ આપ્યો છે, બરાબર. પહેલા ભાગ માટે વાર્તા કરીએ આપણે. છે ને આની અંદર તમને એક સંખ્યા રેખા દોરતા શીખવાડું, જેથી કરીને ફટાફટ કામ થાય તમારું અને તમને ખબર પણ પડી જાય કે આપણે શું શું આન્સર આવશે. સંખ્યા રેખા એટલા માટે કે તમને થોડીક ખ્યાલ આવે. આપણી સંખ્યા રેખા x છે, 0 તો લેવાનો નથી. 0 ઉપર આપણે શું કરી દઈએ છીએ ખાલી. પછી અહીંયા લખવાનો 1, આ 2, આ -1, આ -2. ઓકે, હવે તમારે શું કરવાની છે શરૂઆતી કહી દો. 0 તો લેવાનો નથી, 1 અહીંયા મૂકશો, આ આપણો કોણ થઈ જશે x, અહીંયા આપણો આવી જશે f(x). તમે x ની કિંમત આમાં 1 મૂકશો તો જવાબ કેટલો આવશે? 1. 2 મૂકશો તો જવાબ 1/2. -1 મૂકશો તો -1, -2 મૂકશો તો -1/2. તો તમે વિચારો કે જો તમે ધન સંખ્યા લેશો તો બધી ધન આવશે, ઋણ સંખ્યા લેશો તો બધી ઋણ સંખ્યા આવશે. કોઈ પણ જવાબ બે સરખા થવાના નથી. માટે કેવું વિધેય છે? 1-1. એક એક વિધેયો એટલે વાક્ય લખવાનું થાય. તો શું લખવાનું ખબર? ફોર ઓલ x1 x2 belongs to domain. ડોમેન એટલે દીકરાઓ r પ્લસ, હું આમાં એક જરાક લખું છું, આ ડોમેન અને આ કોડોમેન. તો આ ડોમેન માટે fx1 બરાબર fx2 માટે ઇમ્પ્લાઇઝ fx1 કેટલા બેટા? fx1 એટલે x ની જગ્યાએ x1 મૂકો તો 1/x1 1/x2 ઇમ્પ્લાઇઝ x2 બરાબર x1 માટે f એક વિધેય છે. હવે દીકરા વ્યાપ્ત માટેની વાર્તા કરીએ. વ્યાપ્ત કઈ રીતે ચેક કરાય? વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોવા જોઈએ. જો તમે જરાક અમથું વિચારો ને, 1 આવશે, પછી 1/2 આવશે, પછી 1/3 આવશે, 1/4. તો 1 અને 2 મૂકતા 1 અને 1/2 આવ્યો તો દીકરા આની વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે મૂકશો ને એનો જવાબ 1 અને 1/2 અને 1 ની વચ્ચે આવશે. એઝ ફોર એક્ઝામ્પલ આમાં તમે 1.5 મૂકો તો જવાબ કેટલો આવશે? f(1.5). 1/1.5 લગભગ ઉપર 10 નીચે 15 એટલે 2/3. 2/3 એટલે 0.66. તો 1/2 અને 1 ની વચ્ચેનો 0.66 આવી ગયો કે નહીં? એટલે આ એક વસ્તુ સિસ્ટમ તમે વ્યવસ્થિત મગજમાં બેહાર દેશો ને તો બહુ મજા આવશે. તમે 1 લીધો તો 1 આવ્યો અને 2 લીધો તો 1/2 આવ્યો. તો આ 1 અને 2 તમે જેમ મૂકશો 1.1 1.2 1.3 એમ જવાબ 1/2 અને 1 ની વચ્ચે જ આવશે. આનો ને તમામ કિંમત આવી જશે. બીજી વસ્તુ, સર આનો જવાબ 10 ક્યારે આવશે? પ્રશ્ન સારો છે, બહુ ખૂબ ઇન્ટેલિજન્ટ લોકો છો. હું એમ કહું 0 ની અહીંયા 0.1 હોય કે ના હોય તો એને તમે આમાં મૂકો તો એનો જવાબ કેટલો થાય? 10. એની પછી તો સર 2 જવાબ કેદી આવે? દીકરા 1/2 મૂકો તો આનો જવાબ 2 આવે. સર 3 કહી દે, 1/3 મૂકો તો જવાબ 3 આવે. તો વિચારો તો દીકરા બધી જ સંખ્યા આવી જવાની, એટલે કે જે આપણો સહપ્રદેશ છે તે જ આપણો શું થવાનો છે? વિસ્તાર. માટે કેવું વિધેય છે? વ્યાપ્ત. જો વ્યાપ્ત પહેલા જોવું પડે એના માટે તમારે વિસ્તાર ગોતવો પડે, એ સિવાય ચાલે નહીં. અને વ્યાપ્ત હોય ને એટલે વાક્ય લખવાનું. વ્યાપ્ત માટેનું વાક્ય આગળ જુઓ તો ફોર ઓલ y belongs to કોડોમેન ઓફ f. કોડોમેન ઓફ f કોણ છે આપણો? r સ્ટાર. ફોર ઓલ y belongs to કોડોમેન ઓફ f માટે x બરાબર. હવે મેં તને એમ કીધું અહીંયા કઈ રીતે x મેળવવાનું, તારે કશું કરવાનું નથી. આમાં x ને કરતા બનાવવાનું. આ fx નીચે જાય ને x અહીંયા જાય તો x બરાબર 1/fx ને ત્યાં 1/y belongs to ડોમેન ઓફ f. ડોમેન ઓફ f કોણ છે? r સ્ટાર. એવો મળે
એવો મળે કે જેથી આપણું સૂત્ર શું છે? fx બરાબર 1/x છે, જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકી દો? 1/y. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો fx બરાબર શું થઈ ગયું? y. માટે f વ્યાપ્ત વિધેય છે. હું કામ એ તને સમજાવું? fx કોનો ઘટક દીકરા? વિસ્તારનો. y મેં કોની અંદર લીધો? સપ્રદેશમાં. એટલે થઈ ગયું. પણ આ વાક્ય દરેક માટે સાચું પડે. વ્યાપ્ત ન હોય ને તો સાચું, આમ કેલ્ક્યુલેશન વાઇઝ કરો તો સાચું જ પડી જાય. પણ એના માટે પહેલા તારે ચેક કરી લેવાનું કે વિસ્તાર અને સપ્રદેશ સરખા છે કે નહીં. નહીતર આ લખવાનું નહીં, સીધું લખી દેવાનું કે વિસ્તાર અને સપ્રદેશ સરખા નથી માટે વ્યાપ્ત નથી. રેડી? આ વ્યવસ્થિત આ વાક્ય તો યાદ રાખવું જ પડશે કે ફોર ઓલ y બિલોંગ્સ ટુ કોડોમેન માટે x બરાબર ખાલી જગ્યા બિલોંગ્સ ટુ ડોમેન એવો મળે કે જેથી fx બરાબર y થાય. આ વાક્ય રચના લખવા માટે આ દરેક દાખલામાં કોમન રહેશે, બધી જગ્યાએ કોમન. ચાલો બીજું આપ્યું છે, બીજા દાખલામાં બહુ અલગ અલગ આપ્યું છે. f from a to b fx બરાબર x સ્ક્વેર. હવે દીકરા આની અંદર બહુ સીધી સાદી અલગ અલગ ભાષાઓ આપેલી છે કે ભાઈ a બરાબર b બરાબર n હોય. પહેલો ભાગ મતલબમાં f from n થી n થયો બેટા. આ n એટલે નેચરલ નંબર, આ એટલે નેચરલ નંબર. તો પહેલા આપણે આપણી સંખ્યા રેખા દરેક દાખલામાં દોરવાની. હવે સંખ્યા રેખા હું ડ્રો કરું છું, પણ એમાં મારે શરૂ તો n થી કરવાનું છે ને, એટલે હું અહીંયાથી શરૂ કરીશ. 1 2 3 4. હવે હું 1 મૂકું, આપણો કોણ થશે? x. આ કોણ આવશે? fx. x ની જગ્યા પર 1 મૂકો તો જવાબ 1, 2 મૂકો તો 4, 3 મૂકો તો 9, 4 મૂકો તો 100. આમ તમે કોઈ પણ સંખ્યા મૂકશો દરેકના વર્ગ અલગ અલગ આવશે. પણ શરૂ ક્યાંથી કરવાનું છે? n થી. તો દીકરાઓ આ એક એક છે કે નહીં? છે. તો એક એક હોય તો વાક્ય લખવું પડે. વાક્ય માટે શું લખવાનું બોલો? ફોર ઓલ x1 x2 belongs to n. આ n કયો? આ ડોમેન અને આ કોડોમેન. ડોમેન માટે fx1 બરાબર fx2 implies બોલો x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર implies x1 બરાબર x2. જો વર્ગમૂળ કાઢ્યું તો ધન જ રહ્યું, કારણ કે બધી ધન જ છે. માટે f 1 1 છે, onto છે. હવે વ્યાપ્ત માટે જોવો તો વિસ્તાર આનો કયો આવશે દીકરા? વિસ્તાર રેન્જ ઓફ f 1 4 9 16 આવું જ આવશે. સર તમે તો અહીંયા એમ કીધું કે આની વચ્ચે. દીકરા અહીંયા મેં એટલા માટે કીધું 1 અને 2 લીધા, પણ આપણે 1 ને 2 વચ્ચેની પણ તમામ સંખ્યા લેવાની છે. આ તો મેં તને સમજાવ્યું. આવી આપણે બધી સંખ્યા લેવામાં તકલીફ પડે, પણ આવું તમે કરી નાખો ને એટલે એની વચ્ચેની તમામ સંખ્યાનો જવાબ શું આવશે એની તમને ખબર પડી જાય. અહીંયા તો દીકરા n છે એટલે 1 2 3 4 જ લેવાના છે, વચ્ચેની સંખ્યા કોઈ લેવાની નથી, એટલે ટેન્શન છે નહીં. મજા આવી ગઈ. તો આ તો આપણો વિસ્તાર જે છે તે આપણા કોડોમેન ઓફ f જેટલો નથી. n કોડોમેન ઓફ f નથી માટે f વ્યાપ્ત નથી. આ બીજો ભાગ આવો લખું કે a બરાબર b બરાબર z લઉં. ચાલો a બરાબર b બરાબર z એટલે f ફ્રોમ કેટલાથી કેટલા થશે? z થી z. જો કોઈ પણ દાખલા માટે પહેલું કામ આપણી સંખ્યા રેખા દોરશું. સંખ્યા રેખા આપણે દોરીએ. હવે z છે એટલે 0 -1 1 2 આ બાજુ -2 ચાલ્યા કરશે. પોઈન્ટ વાળી સંખ્યા આવશે નહીં. બરાબર જોજો. આ આપણો x આવ્યો છે. હવે તમારે fx મેળવવાનો છે. જ્યારે તમે -2 મૂકશો ત્યારે તમારે આપણે fx બરાબર તો x સ્ક્વેર ની જો વાર્તા કરીએ છીએ ભાઈ લો. બોલો -2 મૂકતા જવાબ 4, -1 મૂકતા જવાબ 1, 0 મૂકતા 0,
1 મૂકતા 1 અને 2 મૂકતા 4. તો તમે આના ઉપરથી એક ડિસિઝન લઈ શકો છો કે 1 1 છે કે 1 1 નથી. ઓફ -1 બરાબર પણ 1, f ઓફ 1 બરાબર પણ 1 માટે 1 અને -1 સરખા નથી, પણ f ઓફ -1 અને f ઓફ 1 સરખા છે માટે f 1 1 નથી. દીકરાઓનો વિસ્તાર, રેન્જ ઓફ એફ એમને સમજ પડે બેટા. રેન્જ ઓફ એફ શું આવશે? 0 1 4 9 is not equal to z કોડોમેન ઓફ f. માટે f વ્યાપ્ત નથી, વ્યાપ્ત નથી. ત્રીજો એક ભાગ લઈ લઈએ આમાં. f a બરાબર b બરાબર r બરાબર, એટલે બનશે હું f ફ્રોમ r થી r fx બરાબર x². ચાલો ફરીથી આપણે સંખ્યા રેખા, પણ આ સંખ્યા રેખામાં દીકરા જો આમાં વચ્ચેનો ભાગ ન આવે, આમાં વચ્ચેનો ભાગ ન આવે, આમાં વચ્ચેનો ભાગ આવશે. એટલે આપણે લખવાનું 0 1 2 -1 -2 આ x f ઓફ x. ચલો -2 મૂકો તો જવાબ 4, -1 મૂકો તો 1. હવે 0 મૂકો તો 0, 1 મૂકો તો 1, 2 મૂકો તો 4. આનો મતલબ હવે દીકરા જો જ્યારે તમે 0 અને -1 વચ્ચેની કોઈ પણ સંખ્યા લેશો એનો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હોય. દાખલા તરીકે -0.5 એનો વર્ગ 0.25 જે 0 અને 1 ની વચ્ચે જ આવશે. એવી રીતે દીકરા -1 અને -2 વચ્ચેની કોઈ પણ સંખ્યા, સર એ કેમ વાતો કરો છો? r છે એટલે અહીંયા n અને z હતું એટલે વચ્ચેની સંખ્યા કોઈ આવે નહીં, પણ અહીંયા r છે ને એટલે વચ્ચેની સંખ્યાઓ માટે વિચારવું પડે. આમાં તો કોઈ ટેન્શન નથી. તો બોલો તો આ એક એક થવાનું જ નથી, આ બેઠે બેઠું જ અહીંયા લખવાનું થશે કે નહીં? ચાલે કે નહીં? તો શું લખાશે? સેમ ટુ સેમ f ઓફ -1 બરાબર 1, f ઓફ 1 બરાબર 1. 1 is not equal to -1, પણ f ઓફ -1 બરાબર f ઓફ 1 માટે f 1 1 નથી. હવે આની રેન્જ લખવી ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેન્જ ઓફ એફ, આર ઓફ એફ બહુ મસ્ત, એકદમ ઇઝીલી સમજ પડી જાય. તમે વિચારી શકો છો બધી ધન સંખ્યા તો ફાઇનલ જ છે. તો દીકરાઓ આનો RF r પ્લસ યુનિયન 0, અથવા આમ પણ લખી શકો સૌરુત 0 થી ઇન્ફિનિટી ઇઝ નોટ ઇક્વલ ટુ r કોડોમેન ઓફ f. માટે f વ્યાપ્ત નથી. રેડી? આપણે 11મા ધોરણમાં વિસ્તારના દાખલા એ પણ મેં મારા વિડીયોમાં તમને મોકલેલા છે, એ જરાક ચેક કરજો. હવે આ જ દાખલા આમાંનામાં જ હું થોડોક ફેરફાર કરું છું. એક એકને વ્યાપ્તમાં જ પડે છે ને. હવે આમાંનામાં થોડીક ચેન્જેબલ લાવીએ આપણે. જો આ જે દાખલો છે એમાં a બરાબર b બરાબર n હતો, એમાં જો હું આવું લખું કે a બરાબર n અને b બરાબર z, તો મતલબ f ફ્રોમ ક્યાંથી ક્યાં થશે દીકરા? n થી z, fx બરાબર x². તો જવાબ તો આ જ આવશે. એક એક તો થશે પણ વ્યાપ્ત થશે? વ્યાપ્ત તો દૂર દૂરથી નહીં થાય, ઋણ સંખ્યા તો આવવાની જ નથી. હા, આ z ની જગ્યાએ જો મેં r પ્લસ કરી દીધું હોય તો સર તો આવે, તોય ન આવે. કેમ કે દીકરા આમાં r પ્લસમાં 0.1 આવે, જે આમાં આવશે બધો આધાર પ્રદેશ પર છે. હવે સર આ n ની જગ્યાએ તમે r પ્લસ કરી દીધું તો કરો વિચારો. ચલો r પ્લસ કર્યું તો મારે બધી આ જ લેવાની. અહીંથી આ એક અહીંથી વધે, કોણ વધે? અહીંયા 0 થી સ્ટાર્ટ થાય. 0 લઈશ તો 0, 1 લઈશ તો 1, 2 લઈશ તો 4. તો 1 અને 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈશ એનો વર્ગ 1 અને 4 ની વચ્ચે જ આવશે. 2 અને 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈશ એનો વર્ગ 4 અને 9 ની વચ્ચે જ આવશે. તો 1 1 પણ છે અને વ્યાપ્ત પણ થાય. એટલે આ રીતે જ બેઠું લખવાનું થશે. એટલે તમારે શું છે,
હવે આ આર પ્લસ ની જગ્યાએ આર લખ્યું તો એક છે, વ્યાપ્ત નથી. એટલે એક અને વ્યાપ્તના તમામ દાખલાઓ પ્રદેશ અને સપ્રદેશ શું આપ્યો છે એના પર ચાલે. ઓકે.